જોઈ હરખાવું હું તો ભક્તને જોઈ હરખાવું. હું તો ભક્તને જોઈ હરખાવું. ડબલ તો ભક્તને જોઈ હરખાવું. મારા ભક્તોના ગુણને હું ગાવું. મારા ભક્તના ગુણને હું ગાવું. હું તો ભક્તને જોઈ હરખાવું. હું તો ભક્તને જોઈ હરખાવું. જ્યાં જ્યાં ભક્ત જાય ત્યાં હું પણ જાઉં. લેશ નહીં શરમાઉં. જા જા ભક્ત જાય ત્યાં હું જાઉં. લેશ નહીં શરમાવું. ચરણ રજ ઉડે મુજ ભક્તની મુજ પર, જેથી હું પાવન થાઉં. જેથી હું પાવન થાઉં. તો ભક્તને જોઈ હરખાઉં. હું તો ભક્તને જોઈ હરખાવું. તો ભક્તને જોઈ હરખાઉં. હું તો ભક્તને જોઈ હરખાવું. ભક્ત વિના મને ઘડી નવ ભાવે. ભક્તોને મને હું ભાવ. ભક્ત વિના મને ઘડી ન ભાવે. ભક્તને મન ભાવું. ભક્ત છે મુજને પ્રાણથી પ્યારા. ભક્ત છે મુજને પ્રાણથી પ્યારા. ભક્તોના પ્રેમે બધાઉં. ભક્તોના પ્રેમે બધાઉં. તો ભક્તને જોઈ હરખાઉં. હું તો ભક્તને જોઈ હરખાવું. તો ભક્તને જોઈ હરખાઉં. હું તો ભક્તને જોઈ હરખાવું. આપણી સભામાં આપણા કથાના મુખ્ય યજમાન ધીરેનભાઈ આવ્યા છે. આપણે તાળીઓથી વધાવી લઈએ. આજે પોરબંદરના આંગણે આપણા તે રાત્રિય જ્ઞાન યજ્ઞ એનો જે છેલ્લો દિવસ છે. આજે આપણે છેલ્લા દિવસની મોજ જે આવે એ કરશું. શું કરશું મોજ તો મને ખબર નથી. અંદરથી ઠાકોરજી જે મોજ કરાવે એ કરશું. આ દુનિયામાં બધું બની શકાય છે. હા,
બધું બની શકાય છે. કોઈ એન્જિનિયર થાય, ડોક્ટર થાય, વકીલ થાય, કલેક્ટર થાય, મિનિસ્ટર થાય, પ્રાઇમ મિનિસ્ટર થાય, બધું જ થાય. હા, પણ કઠણમાં કઠણ ભગવાનના ભક્ત થવું ને ઈ કઠણ છે. ભગવાન ભક્તને જોઈને હરખાય છે. ભગવાન ક્યારે રાજી થાય છે? આહા, રામાયણમાં તુલસીદાસે સરસ લખ્યું છે, સેવા ધર્મો કઠિન જગુ જાના, મોહી સેવક સમ પ્રિય કૌ નાહી, મોહી સેવક સમ. ભગવાન રામચંદ્રજી બોલ્યા છે, તુલસીદાસે રામાયણમાં નોંધ લીધી, મોહી સેવક સમ પ્રિયા કૌ નાહી, સેવા ધર્મો કઠિન જગુ જાના, મોહી સેવક સમ પ્રિય કૌ નાહી. ભગવાન બોલ્યા છે, મને ભક્ત જેવો, મારા સેવક જેવો કોઈ વાલો નથી. સેવક બહુ વાલો છે, ભક્ત ભગવાનને બહુ વાલા છે. ભક્ત જ્યાં જ્યાં જાય ત્યાં ભગવાન ભક્તની પાછળ પાછળ જાય છે. ભક્ત વિના મને ઘડી નવ ભાવે, ભક્તોના મન ને હું ભાવું. ભક્ત છે મુજને પ્રાણથી પ્યારા, ભક્ત છે મુજને પ્રાણથી પ્યારા, ભક્તોના પ્રેમે બંધાવું, ભક્તોના પ્રેમે બંધાવું, ભક્તને જોઈ આપણી સભામાં અર્જુનભાઈ મોઢવાડી આવ્યા છે. આપણે સાહેબને તાળીઓથી વધાવી લઈએ. આવો સાહેબ. આપનું સ્વાગત. મામલતદાર સાહેબ વાછણ સાહેબ પધાર્યા છે. સાહેબ આવો, આપનું પણ આપની સભામાં સ્વાગત છે. આ પદ મને બહુ ગમે છે. ભક્ત છે મુજને પ્રાણથી પ્યારા, ભક્તોના પ્રેમે બંધાવું છું. ભગવાન છે ને ભક્તના પ્રેમથી બંધાય છે. ગઢપુરમાં ભગવાન સ્વામિનારાયણે પહેલો વહેલો ફૂલડોળ ઉત્સવ કર્યો અને પછી ભગવાન શ્રી હરિ ગઢપુરથી જવા માટે તૈયાર થાય છે. ત્યારે એભલ બાપુ અને એભલ બાપુનો આખો પરિવાર બહુ ઊંડા શોકમાં ઉદાસ થઈ ગયો. ભક્ત ઉદાસ થઈ ગયા અને ભક્તનું જીવન જ ભગવાન છે. પંચેય પ્રકારે ભક્ત ભગવાનની સાથે જોડાયેલો છે. હા, ભક્ત મનથી, દેહથી તો હોય જ, મનથી જોડાયેલો છે.
ભગવાન કૃષ્ણ એક દિવસ આમ ધ્યાનમાં બેઠા હતા. યુધિષ્ઠિર મહારાજે પૂછ્યું, પ્રભુ કેમ આ ધ્યાનમાં? ત્યારે ભગવાન કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે, હે રાજા, બાણસૈયા ઉપર ભીષ્મ દાદા સૂતા છે, એ મને મનથી યાદ કરે છે. મારું મન અહીંયા પહોંચ્યું છે, ભીષ્મ દાદાનું મન અહીંયા છે ને મારું મન ન્યા છે. હું અત્યારે મનથી ભીષ્મ દાદાની પાસે છું. સમજાય છે ને? ભીષ્મ દાદાનું મન ક્યાં હતું? ભગવાનમાં. અને ભગવાનનું મન ક્યાં હતું? ભીષ્મ દાદાની પાસે. અને આપણું ખબર નહીં મન ક્યાં જાતું હોય છે. હા, કહેવાય નહીં આપણું મન તો. અમારે ગઈ સાલ ભૂલ પ્રાયશ્ચિત વર્ષ ઉજવવાનું નક્કી કર્યું. અમે કાંઈ નહીં, ભૂલ થઈ ગઈ હોય ને પ્રાયશ્ચિત કરવાનું. આખું વર્ષ જેટલા સત્સંગીઓ હોય બધાએ ભૂલ કબૂલ કરવાની. જે ભૂલ કરી હોય બધી જ કબૂલ કરવાની. સુરતની અંદર વાત કરું છું. એમાં એક યુવાને પોતાની જે ભૂલ થઈ ગઈ તેને નોટમાં લખી. એ એના ઘરવાળાના હાથમાં આવી ગઈ અને પછી ડખો થયો છે. એલા કીધું તારે મને દેખાડવાની હતી, પણ મને કે ભૂલાઈ ગયો. હવે સાવ સાચું કહું છું, આપણી ભૂલો આપણા સગા સંબંધીઓ સહન કરી શકે એવા નથી. એવી આપણી ભૂલો છે ને એવા મનના સંકલ્પો છે. તો ભગવાન કેમ સહન કરે તો એ જાણતા છે. કામથી, ક્રોધથી, લોભથી, કપટથી, ઈર્ષાથી, અદેખાઈથી આપણા હૃદયો અને મન ભરેલા છે. ક્યાં આમાં ભગવાન રીએ? રામાયણમાં બહુ સરસ મજાનો પ્રસંગ આવે છે, મને બહુ ગમે છે. દશરથ મહારાજે ભગવાન રામચંદ્રજીને 14 વર્ષ વનવાસ આપી દીધો. ભગવાન વનમાં જવા તૈયાર થાય છે ત્યારે લક્ષ્મણજી અને જાનકીજી પણ સાથે જાય છે. ભગવાન રામ, લક્ષ્મણ અને જાનકીજી ચાલતા ચાલતા વાલ્મીકી ઋષિના આશ્રમમાં આવ્યા. વાલ્મીકીજીએ ભગવાનનું સ્વાગત કર્યું અને પછી પૂછ્યું છે, પ્રભુ અહીં આવવાનું કારણ શું? ત્યારે ભગવાન રામચંદ્રજી કીધું, પિતાની આજ્ઞાથી હવે અમારે 14 વર્ષ સુધી વનમાં જ રહેવાનું છે. કોઈક એવી જગ્યા બતાવો કે અમે 14 વર્ષ ઝૂંપડું બાંધીને સુખેથી રહીએ. હવે અમારે 14 વર્ષ વનમાં જ રહેવાનું છે, પિતાએ આજ્ઞા કરી છે. ત્યારે વાલ્મીકી ભગવાનને રહેવા માટેનું સ્થાન બતાવે છે, ઝૂંપડું બતાવે છે, તમારે ક્યાં રહેવું. બહુ અદ્ભુત જગ્યા બતાવે છે. કામ ક્રોધામાદે, તુલસીદાસે લખ્યું, કામ ક્રોધામાદ માનન મોહા જીનકે કપાટના દંપન માયા. જેના હૃદયમાં કામ નથી, ક્રોધ નથી, લોભ નથી, ઈર્ષા દેખાય નથી, તીન કે હૃદયા બસ રઘુરાયા. તીન કે હૃદય બસહુ રઘુરાયા. એના હૃદયમાં તમે કાયમને માટે નિવાસ કરો. 14 વર્ષ નહીં, ભગવાન કાયમને માટે ભક્તના હૃદયમાં છે. પણ શરત એટલી છે, ભક્ત થવું જોઈએ, ભક્ત થવું જોઈએ. હા, બધું થવું સહેલું છે,
પણ ભક્ત થવું બહુ કઠણ છે. હા, ભક્ત થવું ને બહુ કઠણ છે. અમારા નિષ્કુળાનંદ સ્વામી સરસ લખ્યું છે, એજી ભક્ત થવું રે ભગવાન છે જો કઠણ કામ, એ જીવાલા ભક્ત થવું રે ભગવાનના છે જો કઠણ કામ. ભક્ત થવું બહુ કઠણ કામ છે. શા માટે કામ કઠણ છે? એક તો જગતના જેને આપણે સુખ માનીને બેઠા છીએ, આ પંચવિષયના, એ બધા જ સુખ એને હરામ થઈ જવા જોઈએ, જેમ હનુમાનજીને થઈ ગયા હતા. ગઈકાલે આપણે કથા જોઈ હતી ને, સુખ સરવે સંસાર મારે કરવા જોઈએ હરામા, સુખ સરવે સંસાર ના કરવા જોઈએ રામા. એ જીવાલા ભક્ત થવું રે ભગવાનના છે જો કઠણ કામ, એ જીવાલા ભક્ત થવું રે ભગવાનના છે જો કઠણ કામ. અમારે નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે ભક્ત થવું એ બહુ કઠણ છે. વિપત આવે વણવાકથી તે તો સહેજો શરીર ઉપહાસ કરે કોઈ તેમાં રહે દ્રઢ ધીરે. ભક્ત થવું ને બહુ કઠણ છે. કાંઈ વાંક ન હોય, ગુનો ન હોય, અને છતાંય ભક્તને કદાચ કોક બોલી જાય તો એ ભગત સહન કરી લે. નરસિંહ મહેતાનો કાંઈ ગુનો નહીં, કાંઈ વાંક નહીં, કોઈ ભૂલ નહીં, અને છતાંય રા માંડલિકેને જેલમાં નાખ્યા. ઠીક છે, જેલમાં નાખ્યા, પણ નરસિંહ મહેતાને રા માંડલિક પ્રત્યે એક લવ માત્ર પણ દ્વેષ નહીં. એ કેવડી મોટી વાત છે. બે વસ્તુ ભક્તને તો ન જ જોઈએ, એક રાગ અને બીજો દ્વેષ. રાગ અને દ્વેષ. રાગ કોને કહેવાય? થોડું ધ્યાન દેજો. રાગ, રાગ કોને કહેવાય? યોગ દર્શનમાં સરસ લખ્યું છે. અમારા શાસ્ત્રી સ્વામી વિદ્વાન બેઠા છે. સુખાનુસયી રાગ, સુખ ભોગવા પછી, હા, પછી તમને હાવ સાદી ભાષામાં, સુખ ભોગવા પછી પાછી જે ઈચ્છા થાય. આજે તમે ભજીયા ખાધા, અઠવાડિયા પછી પાછી ઈચ્છા થઈ કે મળો ભજીયા બહુ હમણાં ખાધા નથી. આજે ઈચ્છા થઈ છે ને, એને જ રાગ કહેવામાં આવે છે. સુખની ઈચ્છા, વિષય જે ભોગવા હોય, એની જે પાછી ઈચ્છા થાય છે, એને રાગ કહેવામાં આવે છે. ભક્તને રાગ ટાળવો પડે. અને જીવ પ્રાણી માત્ર રાગને આધીન છે, અને રાગ પૂરા ન થાય એટલે દ્વેષ થાય. આ નિયમ છે. પોતાનો રાગ પૂરો ન થાય એટલે દ્વેષ થાય. એટલે દરજી કપડા સીવતા સીવતા નક્કી કર્યું કે આજ તો આખા રીંગણાનું શાક બનાવવાનું, જમવાનું બપોરે.
રીંગણાને ઘરવાળીને દે આવ્યો ને પછી મનમાં સીવતા સીવતા સંકલ્પ કર્યો, એ તો ઘરે જઈશ, આખા રીંગણાનું શાક હશે ને મજા આવી જશે. ઘરે ગયો, ત્યાં જમવામાં અડદની દાળ આવી. રાહ જોઈને બેઠો કે હમણાં રીંગણાનું શાક આવે, હમણાં રીંગણાનું શાક આવે. તને ઘરવાળી કે જમવા માંડો. પેલો રીંગણા હું લાવ્યો હતો ને, આખા રીંગણાને ભરેલાનું સવારે કીધું તું ને, તમે લાવ્યા કીધું તું, પણ મેં સાંજે દાળ પલાળી દીધી હતી, કાલે રીંગણા કરીશ. અને ભાઈ દરજીનો મગજ ગયો ફાટ ફાટ ફાટ. ઈચ્છા પૂરી ન થઈ ને એટલે દ્વેષ બંધાણો. એને ઘરવાળાને કે તને સાંગા પટેલનો કોઈ ન મળ્યો. મને બાઈને પણ લાગી ગઈ બરાબરની. એ થાળી પીરસીને બાઈ નીકળી ગઈ ઘરની બારી અને જઈને સાંગા પટેલના કૂવામાં પડી. બાઈ મૃત્યુ પામી. પછી તો કેસ થયો ને ભાઈને જેલમાં નાખ્યા, 20 વર્ષે છૂટ્યો. ધીરજ રાખ્યું તો બીજે દિવસે રીંગણાનું શાક મળત. 20 વર્ષે મળ્યું. પછી ધીરજ રાખ્યું હતો. એ ભક્તથી જ થાય. રાગ અને દ્વેષને દાબીને વર્તે, અર્થાત એને જે જીતી લે છે એ સમાધિ થાય. એના કરતા એ શ્રેષ્ઠ છે સંત હોય કે હરિભગત હોય. પણ એ બહુ કઠણ છે. એ ભક્તથી જ થઈ શકે છે, બીજાથી નથી થઈ શકતું. એટલે ભક્ત છે ને, કોક એને મારે, અપમાન કરે, તિરસ્કાર કરે તોય એનું હિત ઈચ્છે. એનું હિત ઈચ્છે. એ કેવડી મોટી વાત છે. અમારા ગુણાતીતાનંદ સ્વામી જૂના સાવર ગામ છે, અમરેલી જિલ્લાનું. ગુણાતીતાનંદ સ્વામી ત્યાં ગયેલા. એક હરિભગતને ઘેર ઉતારો ને ત્યાં ખીચડી બનાવી સંતોને જમવા માટે. એ સંતો પેલા લાકડાના પત્તરમાં લઈ અને જમવા બેઠા ને ખીચડી પીરસાય. એમાં ગામધણી દરબાર ઉગા ખોમાણેનું નામ. એને ખબર પડી કે સંતો આવ્યા છે, એટલે ઉગા ખોમાળે એના માણસને કીધું, અત્યારે ને અત્યારે સંતોને તું કાઢી મૂક. તેથી તો હજી શરૂઆત સંપ્રદાયની, એટલે વિરોધ બહુ હતો. અને આપણા સંતો જ્યાં જાય ત્યાં વ્યસન છોડાવે, દારૂ છોડાવે, હોકા છોડાવે. અને વ્યસની હોય એને ગમતું નહીં. એટલે ઉગા ખોમાણે સંતોને ગામમાંથી કાઢી નાખવાની એના સેવકને મોકલો. ઓલો આવ્યો અને વાત કરી ગુણાતીતાનંદ સ્વામી કે ભાઈ અત્યારે ને અત્યારે તમે ગામમાંથી નીકળી જાઓ, અમારા ગામધણીનો હુકમ છે. સંતો કે ભાઈ અમે જમીને નીકળી જશું. ઓલાને દયા આવી, કાંઈ વાંધો નહીં, તમે જમીન તરત નીકળી જાજો. પેલો માણસ ઉગા ખોમાણ પાસે ગયો અને ઉગા ખોમાણે પૂછ્યું, કાઢી મૂકા સંતોને? તો કે બસ એ જમીન નીકળી જશે. ગામ તારા બાપનું છે કે એને જમવા દેવાના? અત્યારે ને અત્યારે કાઢવાના. એમ કે બાપુનો મગજ ફાટ્યો, ઉપડ્યા. સંતો જમવા બેઠેલા, સીધું ઠેબો માર્યું. પથ્થર બધી ખીચડી ઢોળી નાખ્યું, તપેલું ઊંધો વાળી દીધું. સાધુને મારીને ગામમાંથી કાઢી મૂક્યા. એમને ખીચડી વાળા પથ્થર લઈ અને બાજુમાં નદી છે, સંતોએ નદીમાં પથ્થર ધોઈ નાખ્યા, ખાલી પાણી પી લીધું. એમાં કોઈ ખેડૂત નદીએ બળદને પાણી પાવા આવે છે. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ એ ખેડૂતને પૂછ્યું કે આ ગામધણી ઉગા ખુમાણને દીકરો છે? ત્યારે ઓલો ખેડૂત કહે કે સંતો, તમારા જેવા સંતોને ગામમાંથી મારીને કાઢી મૂકે એને દીકરા હોતા છે? એને દીકરા તો થાય છે પણ મરી જાય છે, કોઈ જીવ તો રહેતો જ નથી. જે સંતને મારીને કાઢી મૂક્યા છે, જેને ખીચડી ખાવા દીધી નથી, એ ગુણાતીતાનંદ સ્વામી એની સાથે સંતો હતા. સંતોને કીધું, સંતો 5 માળા ફેરવો, ભગવાનને પ્રાર્થના કરો, એને દીકરો થાય ને જીવતો રહે ને સત્સંગી થાય.
અને તે દિવસ સાવરની નદીના કિનારે તટમાં સંતોએ હૃદયથી ભગવાનને પ્રાર્થના કરી, 5 માળા કરી અને ભગવાનને વિનંતી કરી કે પ્રભુ એને તું દીકરો દેજે, પણ દીકરો એવો દેજે કે સત્સંગી થાય. સંતોના આશીર્વાદથી આ ઉગા ખુમાણને ત્યાં દીકરો થયો, જીવતો રહ્યો, એટલે એનું નામ પડ્યું જીવો, જીવણો ખુમાણ. પછી તો છોકરો 10-15 વર્ષનો થયો. 15 વર્ષ પછી ગુણાતીતાનંદ સ્વામીને પાછું એ સાવર ગામમાંથી નીકળવાનું થયું. સંતોના આશીર્વાદથી પેલો છોકરાનો જન્મ થયેલો, એટલે સારા વિચારો, સારી બુદ્ધિ. હા, બધા બેસી જાઓ. સારા વિચારો ને છોકરાએ સંતોને જોયા અને એને મનમાં એમ થયું કે સંતોને મારે ઘેર પધરામણી કરું. ને છોકરો દોડીને ગુણાતીતાનંદ સ્વામી પાસે આવ્યો અને હાથ જોડીને કે સ્વામી મારે ઘેર પધરામણી કરો ને. એટલે ગુણાતીતાનંદ સ્વામી પૂછ્યું તું કોનો દીકરો? ઉગા ખુમાણનો. ગુણાતીતાનંદ સ્વામી કે તારા બાપુએ અમને મારીને કાઢી મૂક્યા છે, હવે તું તારે ઘરે પધરામણીની વાત કરસ, પેલા તારા બાપુને પૂછી આવજા અમે આવીએ કે નહીં. છોકરો દોડતો ગયો. એ ડેલીએ ઉગા ખુમાણ બેઠેલા અને જઈને છોકરાએ વાત કરી કે બાપુ બાપુ આપણા ગામમાંથી સંતો નીકળ્યા છે, પાદરમાંથી, મારે એને ઘેરે પધરામણી કરાવી છે. એ કે અહીંયા ના હોય સંતો, આપણા દરબારગઢમાં નહીં. છોકરો રડવા માંડ્યો. એટલે એની માં સાંભળી ગયા. એટલે પૂછ્યું કેમ છોકરો રડે છે? એટલે ઉગા ખુમાણ કે એને અહીં સંતોની પધરામણી કરવી છે. ત્યાં તો ભાઈ કલેક્ટરનો હુકમ છૂટ્યો, જાઓ ભેગા સંતો નહીં લેવો, એકનો એક દીકરો તમે એને રડાવો છો, જાઓ. હવે શું કરવું? હે, ગામ ધણીનો ધણી, એના ઘરવાળાએ હુકમ કર્યો કે જાઓ સંતોને લ્યાવો. ઉગા ખુમાણ ગયા. પછી ગુણાતીતાનંદ સ્વામીને વિનંતી કરી કે સ્વામી અમારે ઘેરે પધરામણી કરો. અને ગુણાતીતાનંદ સ્વામી, એને તો દ્વેષ હતો જ નહીં. ઉગા ખુમાણના ઘરે આવ્યા સંતો, રાત્રિયા કથા વાર્તા કરી અને ઉગા ખુમાણને કંઠી બાંધી અને નિર્વ્યસની કર્યા. આખા પરિવારને કંઠી બાંધી. અને પછી ઉગા ખુમાણ દેહ મૂકી ગયા પછી એની જ ગાદીએ એનો જ દીકરો જેનું નામ જીવણો ખુમાળ એ ગાદીએ આવ્યો. એ બહુ સારા સત્સંગી હરિભગત થયા અને પોતાને ખર્ચે, રાજને ખર્ચે 2 માળનું મંદિર સાવરમાં બનાવ્યું. આજે પણ સાવર ગામની અંદર મંદિર હજી ઊભું છે. આ બની ગયેલી સત્ય ઘટના. ભક્ત થવું, સંત થવું એ બહુ કઠણ છે. હા, એભલ બાપુ જયારે ઉદાસ થઈ ગયા છે ત્યારે ભગવાન સ્વામિનારાયણનું હૃદય પીગળી ગયું છે. એભલ બાપુને કહે છે બાપુ હું કાયમને માટે આ ગઢડામાં રહીશ, તમે શોક ન કરો, ઉદાસ ન થાઓ. મારું ગઢડું ને હું ગઢડાનો તે તો કદી નથી મટવાનો રે. સદા સંત સમાજ સહિત એ ગઢડામાં રહીશ ખચિત રે. મારું ગઢડું અને હું ગઢડાનો
એ કદી નથી મટવાનું. ભગવાન સ્વામિનારાયણ બોલ્યા, હા, હું ગઢડાનો ને ગઢડા મારું એ કદી નથી મટવાનો. કારણ ભક્ત મુજને પ્રાણથી પ્યારા, ભક્તોના પ્રેમે હું બંધાવું. હવે બેસવા દો ભાઈ, હવે જગ્યા ક્યાંય રહ્યા નથી, બેસવા દો. હવે જે આવે ને રસ્તામાં બેહાડો. હવે ક્યાં જાય પછી? હવે આગળ 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 નીચે LED ગોલ્ડફી છે, ત્યાં બેહાડો. હવે તમે બહુ સભામાં ડિસ્ટર્બ નહીં કરશો. ભક્ત છે મુજને પ્રાણથી પ્યારા, ભક્તોના પ્રેમે હું બંધાવું. ભગવાનને ભક્ત બહુ વાલા છે, બહુ વાલા છે. ભક્ત નચાવે તેમ હું નાચું, ભક્તોને લાડ લડાવું. હે ભક્ત નચાવે તેમ હું નાચું, ભક્તોને લાડ લડાવું. ભગવાન કહે છે, જેમ ભક્ત મને નચાવે એમ હું નાચું. કૃષ્ણ ગોપીને ઘેર જાય, નાના એવા બાલકૃષ્ણ ગોપીને ઘેરે જાય અને જઈને કે, ગોપી માખણ આપને. ગોપી કે, એમને માખણ થોડુંક મળે. તો તને નાચતા આવડે છે? તો કે આવડે છે ને, નાચ ચાલ. અને કૃષ્ણ નાચે, હા, થઈ થઈ કાર કરીને નાચે. નાચી લે કે હવે માખણ દે. તને બરાબર નાચતા ના આવડું, માખણ નહીં મળે, ખાટી છાશ મળશે, બોલ પીવી છે? ત્યારે કૃષ્ણ કહે કે ખાટી છાશ પણ આપો, એ પણ સારું. ખાટી છાશ. અને ભગવાન ખાટી છાશ પીવે. હા, ગોપીઓ જેમ નચાવે એમ નાચે પ્રભુ. નાચે. બહુ મોટી વાત છે. ભક્ત નચાવે તેમ હું નાચું, ભક્તોને લાડ લડાવું. દેહ ધરી આવું અવનિયું પર, ભક્તોના કોડ પુરાવું. ભક્તોના કોડ પુરાવું. તો ભક્તને જોઈ તો ભક્તને જોઈ ભક્ત નચાવે એમ હું નાચું, ભક્તોને લાડ લડાવું. દેહ ધરી આવવા ધરતી ઉપર ભગવાન કહે છે. ભગવાન સ્વામિનારાયણ પણ વચનામૃતમાં ભગવાનને અવતાર ધાર્યાનું કારણ બતાવ્યું છે. ભગવાન શા માટે આ ધરતી ઉપર આવે છે? ગીતામાં કૃષ્ણ ભગવાને કીધું છે, યદા યદા હ્ય ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, કે જ્યારે જ્યારે આ ભારત ભૂમિમાં અધર્મ વ્યાપે છે, ત્યારે ત્યારે હું અધર્મના ઉત્થાપન માટે અને સાધુઓના રક્ષણ માટે અવતાર ધારણ કરું છું. પણ ભગવાન સ્વામિનારાયણે એમાં એક શબ્દ વધાર્યો છે. હે, ભગવાન જ્યારે આ ધરતી પર આવે ત્યારે અધર્મ તો નાશ થાય જ, પણ ભગવાન આવે છે એનું મુખ્ય કારણ તો કે એના ભક્તોને લાડ લડાવવાને માટે. ભગવાન આ ધરતી પર આવે છે, ચરિત્રો કરે છે, એ કેવળ ને કેવળ ભક્તને માટે. ભક્તને માટે. ભક્તની જ્યારે જ્યારે વિપત્તિઓ પડી છે, દુઃખો આવ્યા છે અને ભગવાનને યાદ કર્યા છે,
ત્યારે ભગવાન દોડીને આવ્યા છે. દોડીને આવ્યા છે. પેલો ગજરાજ હાથી એ સરોવરમાં સ્નાન કરવા માટે જાય છે ને જૂડ એને પકડે છે. ભાગવતમાં કથા આવે છે. બહુ માર્મિક કથા છે, બહુ સમજવા જેવી કથા છે. એ મગરે જ્યારે હાથીનો પગ પકડ્યો છે ને, હાથી પછી એની સાથે જે એની પત્નીઓ હાથીણીઓ હતી એને પોકાર કર્યો કે મને બચાવો, જોડે મારો પગ પકડ્યો છે, જોડે મારો પગ પકડ્યો છે. એમ કીધું ને તો હાથણીઓ બધી બારી, કોઈ બચાવવા ઊભું ન રહ્યું. કારણ કે જગતના લોકો સ્વાર્થી છે, કોણ રક્ષા કરે? પછી હાથીને એમ થયું કે હવે મારી કોઈ રક્ષા નહીં કરે. પછી હરિને પુકાર્યા છો, હે હરિ. ત્યાં ભગવાન સાંભળી ગયા વૈકુંઠમાંથી. ભગવાને ગરુડજીને કીધું, ગરુડજી જલ્દી તૈયાર થાવ. ગરુડજીને અભિમાન આવ્યું, હું ન હોત તો તાત્કાલિક ભગવાનને પહોંચવું હોય તો કેમ પહોંચી શકે? એટલે તૈયાર થતા થોડીક વાર લગાડી. તમને જાનમાં આમંત્રણ આપ્યું હોય ને તમારા વિના જાન ઉપડે એમ ન હોય એટલે તમે થોડીક વાર લગાડો. 2-4 ફોન આવે, તેડવા આવે, બોલાવવા આવે, પછી જાઓ. ગરુડજીને એમ થયું, હે ભગવાને ગરુડજીને પડતા મૂક્યા ને ભગવાન દોડ્યા. અમારા પ્રેમાનંદ સ્વામી લખ્યું છે, ગરુડ તજીને પાળા પધાર્યા, ગજ સારું મહારાજ. ગરુડ તજીને પાળા પધાર્યા, ગજ સારું મહારાજ. એવી રીતે તમે આવો દયાળુ, એવી રીતે તમે આવો દયાળુ, કરવાય મારા કાજ રે હો ગુના કરીને માં. પધારો ને સહજાનંદજી હો ગુના કરીને માં, ગુના કરીને માં. ગરુડ તજીને પાળા પધાર્યા. પાળા એટલે પગપાળા. ગરુડ તજીને પાળા પધાર્યા, ગજ સારું મહારાજ. ભગવાને પેલા જુડને સુદર્શન ચક્ર મારીને કાપી નાખ્યો ને હાથીને છોડાયો. આ કથા છે ને સમજવા જેવી છે. હાથી એટલે કોણ? મદોન્મત જીવ, જેની પાસે સત્તા છે, સંપત્તિ છે, વિદ્યા છે, કાંઈ છે, એનું જેને અભિમાન આવી ગયું હોય એ હાથી છે. જુડ એટલે મગર. મગરે હાથીનો પગ પકડ્યો. હા, એટલે કાળ. મગર છે એ કાળનું સ્વરૂપ છે. ગમે તેવો માણસ હોય પણ જ્યારે માણસને કાળ પકડે છે ને ત્યારે પછી એ કોઈ બચાવી શકતું નથી. હા, કોણ બચાવે? પછી ગમે તેવો મદોન્મત હાથી જેવો માણસ હોય ને એ ઢીલો પડી જાય. કાળ પાસે ત્યાં કોઈનું ચાલે? હા, જેની હાંક વાગતી હોય હિટલર જેવાની. હા, અને એને જ્યારે કાળ આવે ત્યારે એ ધ્રુજી ઉઠે. ગઈકાલે મેં કીધું તું, કાળનો ભય તો ભાઈ ભલ ભલાને સતાવે છે. આ કથા એ કહેવા માંગે છે કે કાળથી બચવું હોય તો જેમ ગજરાજ ભગવાનને શરણે ગયો એમ આપણે પણ ભગવાનને શરણે જવું. ભગવાન સિવાય કોઈ આપણને કાળથી બચાવી જ ના શકે. કોઈ રે બચાવે માને કાળથી,
સોંપું તેને આશીષજી કોઈ રે બચાવે માને કાળથી. અમારા નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે મને કોઈ કાળથી બચાવે તો હું એને મારું માથું સોંપી દઉં. કોણ બચાવે? હે? કોઈ બચાવી શકે? સિકંદર બાદશાહ સમ્રાટ જેને અડધી પૃથ્વીનું રાજ્ય જીતી લીધું હતું, ગ્રીસથી ભારત ઉપર ચડાઈ કરવા માટે આવેલો આપણો જૂનો ઇતિહાસ જેને વાંચ્યા હોય ને ખબર હોય. અઢળક સંપત્તિ, દુનિયા જેને જીતી લીધેલી એ સિકંદર બાદશાહ અને ભયંકર રોગથી મરણ પથારી પર સૂતો દુનિયાભરના ડોક્ટરો, વૈદ્યો, હકીમોને બોલાવ્યા અને વાત કરી મને આમાંથી બેઠો કરો, સાજો કરો. વૈદરાજોએ, ડોક્ટરોએ બહુ દવા કરી પણ સાજો ન થાય. ત્યારે સિકંદર ખીજાણો, તમે મારું વર્ષાસન ખાઓ છો, હું તમને પગાર આપું છું, પૈસા આપું છું, મને આમાંથી બેઠો કરો. ત્યારે ડોક્ટર, વૈદ્યો, હકીમો કહે છે કે નામદાર, અમે દવા આપી શકીએ, જિંદગી ના આપી શકીએ. જિંદગી કઈ અમારા હાથની વાત છે? હા. ત્યારે સિકંદર બાદશાહને એમ થયું કે હવે મારા મૃત્યુ નજીક આવ્યું છે. ત્યારે એને છેલ્લે મરણ સંદેશો લખ્યો. એને કીધું કે મારી નનામી બાંધો, ત્યારે મારા હાથ ખુલ્લા રાખજો. અને ખરેખર એની નનામી બાંધી. માણસને નનામી છેલ્લે બાંધે ને બધું પેક કરી દે, હા, બધું પેક. પછી ગામને ઝાપેથી અવડું મોટું કરે. હવે તું ગામ હામું કોઈ દી જોતો નહીં. તને ભૂખ લાગે તો 4 નાળિયેર અમે ભેગા આપીએ છીએ, પણ ગામ હામું નહીં જોતો. હવે ગામના ઝાપેથી મોઢું અવડું કરે ને ફેરવે. હવે તું ગયો કાયમ માટે, હવે તારા ગામમાં આવવાનું જ નહીં. ભૂત થઈને આવી તો વાત જુદી છે.